અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આ કરજાળા ગામ છે। આ કરજાળા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામ કરવામાં આવ્યા છે। કરજાળા ગામ રળિયામણું ગામ છે। આજે વિકાસની દ્રષ્ટિકોણે એક આગવું ઉદાહરણ બન્યું છે। અહીં એક બે નહીં પણ 3 કરોડથી વધુના વિકાસના કામો કરજાળા ગામની અંદર કરવામાં આવી રહ્યા છે। સરપંચ તેમજ દાતાઓના સહયોગથી ગામના પ્રવેશદ્વારો પણ બનાવવામાં આવ્યા છે। સાથે જ ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે। મારું નામ છે કરમસિંહભાઈ વીરજીભાઈ કાથરોટિયા। મારું ગામ છે કરજાળા, તાલુકો છે સાવરકુંડલા, જિલ્લો અમરેલી। વિકાસના કામમાં તો માનો નહીં કે કરોડ ઉપર બધાય થઈને થયા। ગટર લાઈન છે, પછી પેવર બ્લોક છે, પછી પાણીની સમસ્યા કે ગામમાં માનો કે વરસાદી પાણીના ભૂંગળા નાખ્યા છે 15 લાખના, પછી સ્ટ્રીટ લાઇટના ફોક્સ નાખ્યા છે 2-2.5 લાખના, પછી 10 કેમેરા મૂક્યા છે પંચાયત કચેરીથી પાદરનો જે વિસ્તાર છે બધાય 2 રોડ લાગે ને 2-3 સરખા રોડ। પછી એમ માનો ને કે અમારા ગામની અંદર અત્યારે તમામ સુવિધા એ તો બધી સારામાં સારી હાલે છે ને ઘણું કામે ઘણા છે ને હજી મંજૂર થયેલાય પડ્યા છે। સીસી રોડ છે, સુવિધા પંચના એવા અમારે આ 12-13 કરોડનો પુલનું કામ શેલ નદીમાં હાલે છે। હાથસણી જે ડેમ છે એ નદી અમારે નીકળી, એ પુલનું કામે ચાલુ છે। પાણીયાથી સરખા ઓલા કરજાળાથી પાણીયા રોડનું કામ ચાલુ છે સલાળા। અમારા ગામમાં તો વિકાસના કામ ઘણાય થયા અને થવાના છે, ચાલુ છે, જે મંજૂર થયેલા પડ્યા છે। અમારે કોઈ તકલીફ નથી। ગામની અંદર કોઈ ફરિયાદ કોઈ દી આવી નથી, પાણી આજ નથી, 1 કલાકે પાણી વિનાનું ગામ નહીં, લાઇટ વિનાનું નહીં, ગામમાં કોઈ જાતની ટૂંકમાં અમારા ગામમાં ફરિયાદ એવી છે નહીં। મારું નામ નેમિત દિનકરાય ઠાકર, ગામ કરજાળા। કરજાળા ગામ એટલે એક રળિયામણું ગામ કહેવાય। આજે પુષ્કળ પાણી મળે છે અમને, સીસીટીવી સજન ગામ છે। ગામની અંદર ખૂબ સારા વિકાસના કામ કર્યા છે। પુલ બન્યા, રોડ બન્યા, રસ્તા બન્યા। અમારા કરમસિંહભાઈ સરપંચે ખૂબ મોટા વિકાસના કામ કર્યા છે, ખૂબ કામ લાવ્યા છે અને લાવતા રહે એવી અમને આશા છે। કરજાળા ગામમાં સૌથી મોટી અને મહત્વની સમસ્યા પાણીની હતી, જે આજે હલ થઈ ગઈ છે। ગામની અંદર 1 કલાક સતત પાણી આપવામાં આવે છે ને એક દિવસ એવો નથી રહ્યો કે જે ગામની અંદર પાણી ન આપવામાં આવ્યું હોય। ગામની અંદર સતત વિકાસના કામો કરવામાં આવે છે। ગામને જ્યારે ચોમાસું હોય ત્યારે સંપર્ક તૂટતો હોય છે, શેલ નદી હોય છે, જેને કારણે સંપર્ક તૂટી જતો હોય છે, જેથી કરોડોના ખર્ચે પુલ પણ તૈયાર કરાયો છે।